પર અત્યાચાર મુદ્દે અમદાવાદમાં વિરોધ કરવામાં આવ્યો। રિવરફ્રન્ટ ખાતે વિશાળ માનવ સાંકળ રચીને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। આપણે જણાવીએ કે બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા છે। બાંગ્લાદેશમાં સત્તા બદલાતા હિન્દુઓ પર અત્યાચાર વધ્યા છે। હિન્દુ ધર્માચાર્ય અને હિન્દુ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેનો અહીં વિરોધ કરવામાં આવ્યો। હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને હિન્દુ લોકો પર થતા અત્યાચારોને અટકાવવા માટે પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે। બાંગ્લાદેશમાં સત્તા પલટાય અને ત્યારબાદથી હિન્દુઓ પર સતત અત્યાચારના મામલાઓ સામે આવી રહ્યા છે અને તેને લઈને હિન્દુ હિતરક્ષક સમિતિએ અમદાવાદમાં વિરોધ નોંધાવ્યો। બાંગ્લાદેશમાં જે પ્રકારે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એને લઈને આજે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આજે વિશ્વ માનવ દિવસ છે, વિશ્વ માનવ અધિકાર દિવસ, અને આ દિવસે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના તમામ ધારાસભ્યો અને સહિતના હોદ્દેદારો સહિતના તમામ લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। મહત્વનું છે કે અલગ અલગ જગ્યાઓ પર દેખાવો કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યારે હાલ અમદાવાદમાં પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે। ધારાસભ્યો આપણી સાથે છે, શહેર પ્રમુખ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। અમિતભાઈ, જે અત્યાચાર થઈ રહ્યો છે એની સામે ભારત તરફથી કઈ રીતના અવાજ ઉઠવો જોઈએ, આપને શું લાગે છે? અત્યારે આખા દેશના લોકોની નજર બાંગ્લાદેશ ઉપર છે, ત્યાંના હિન્દુઓની અસહાય સ્થિતિ ઉપર છે અને વિશ્વનું ધ્યાન દોરવા માટે, આ અત્યાચાર રોકવા માટે અમે આજે આ પ્રોગ્રામ કર્યો છે। એના સમર્થનમાં હું ઊભો છું। અમે ઈચ્છીએ છીએ કે આ બાંગ્લાદેશમાં અહીંયા આગળ લઘુમતીઓ જેટલા સલામત છે એટલા ત્યાં સલામત રહે। આજે વિશ્વ માનવ દિવસ પણ છે અમિતભાઈ, દરેક મનુષ્ય માટે કેટલું મહત્વનું હોય છે કે જ્યાં રહે છે એ પોતાના અધિકારો સાથે જીવી શકે? શું માનવ અધિકારની વ્યાખ્યા પણ પ્રદૂષિત થઈ ગઈ છે? માનવ અધિકાર માત્ર ને માત્ર અમુક લોકોના જ છે? આ વિશ્વમાં વસતા જે હિન્દુ સમાજના લોકો છે, જે એ દેશની અંદર 7-10 પેઢીથી રહે છે, એમના ઉપર તલવારોથી હુમલા થતા હોય, બેન દીકરીઓ ઉપર બળાત્કાર ખુલ્લી સડક ઉપર થતા હોય, રાતના અંધારામાં હજારો લોકો એમના ઘર લૂંટવા તૂટી પડતા હોય, અને જે જમાત એ માનવ અધિકારની વાત કરવા માટે વિશ્વના બધા જ શહેરોની સડકોને ટ્રાફિક જામ કરીને ઉતરી પડતી હોય નાનકડી ઘટના માટે, તો આટલી મોટી ઘટનાઓ શું એમને દેખાતી નથી? શું હિન્દુ સમાજના માનવ અધિકાર છે નહીં? આ પ્રશ્ન આજે માનવ અધિકારના દિવસે આ માનવ સગળ દ્વારા વિશ્વને પૂછવાનો પ્રયાસ છે કે ભાઈ રક્ષા કરો, રક્ષા કરો। ઓકે, તો આજે તમામ ધારાસભ્યો અત્યારે હાલ આપને રસ્તા ઉપર ઉતરેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે આજે વિશ્વ માનવ દિવસ, અને આ વિશ્વ માનવ દિવસના નિમિત્તે અમદાવાદમાં માનવ સાંકળ પણ તૈયાર કરવામાં આવી છે અને એ માનવ સાંકળ સાથે તમામ લોકો અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે। સાથે જ એ અવાજ પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું હિન્દુઓના જે માનવ અધિકારો છે એ મહત્વના નથી? અને એની જ સાથે જે દેશ બાંગ્લાદેશ કે જ્યાં મુસ્લિમ જે છે એ બહુમતી છે અને એમના દ્વારા હિન્દુઓ પર જે પ્રકારના અત્યાચાર કરવામાં આવી રહ્યા છે એને લઈને અત્યારે હાલ અમદાવાદમાં દેખાવ કરવામાં આવી રહ્યા છે। આ સિવાય અગાઉ આપણે જોયું હતું જૂનાગઢ અને એ સહિતના અલગ અલગ જે શહેરો છે ત્યાં પણ આ જ પ્રકારના દેખાવ કરવામાં આવ્યા હતા અને સાથે જ ધારાસભ્યો એ પ્રશ્નો કરતા પણ જોવા મળી રહ્યા છે કે શું માનવ અધિકારની વાતો કરનાર જે અન્ય સમાજો છે એ જે દેશમાં તેઓ બહુમતીમાં છે એ દેશમાં લઘુમતી જે લોકો છે એમના માનવ અધિકારોનું શું? કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।